કે માં તમે આવો ને માં પરિયડ ગવડાયું મારી પરિયડથી હેડીને વારસદની ધર્મ ધરતી નારણ નમાળનારી મારી વેળાની ચેહરાઓ મારી નાયણ મેહોરની મારી વારસદ પલિયડ ભેગો વાહકનું કરનારાઓ નાચની છે ભાઈ આ જોગણીના દીવાના રોમોના ફૂલોના ભગવાન કોની પારાની પુનઈ ખમા કેહ અનુ પડિયટના મકોણાની ચેહર મેરડી ખમા કરેવાના કોઈ થતું નહીં ભાઈ બાપુ બાપુ અને જે કરે ને ખબર પડે કેવું થાય ગોણ પિયાલો મારો ભગવાન સદાય હાજર હ એવું જોગણીના રોમ કેહ એ ગોગાના ભગવાન કેહ સમય કર એ કોઈ ના કર અને કોઈ ના કરી કઈ દેવ કર આ નાયણ મેહુર નહીં હે તો હું હોય તો મેહુર અડતા હશે હું એ નહીં એવું પણ આ તો બધું હોબળેલું હોય યાર આ બધું માતા ના કે માતાની વાત અલગ હોય આ તો દુનિયા હ કોઈ ગોખેલું ગાય કોઈ હોંભળેલું ગાય મને ચહેર નહીં આવડતું જગત ગોમમાં હેડે તો હું શેમમાં હેડવાની કાયમથી એવાયું 33 કરોડ દેવમાં બળદેવ ભાઈ કોઈની કાબરી વશ નહીં મારી ચહેરની જ છે અને જગત એવું કે કાબરી વશોનું ભરૂહો ના થાય અને જેને કાબરી વશોનું ભરૂહો કર્યું હો મારો ચહેરનો અને રણમાં રાડ પાડે અને હમી દોટ ના મેળ્યું તો મારું નામ માતા ના કહેવાય ગહાવું પડે તો માતા ઓળખા અને જગત ઓળખા હળગાવવું હોય ને તો એ પેટી અંગા દિવાળી ગહવી પડે તો જ હળગ ન કે હળગાય ના એટલે હળગાવવા માટે ગહાવું જોવો તો આપણે તો આખી જગત ને બતાવવું હળગાઈ કે જો અને માતા કહેવાય ને મને દીવો કહેવાય કે લાડકી બુના ખોડીએ મને કરી બતાવી ગોગા ને જોગણી ને જગત બુવાજી તો આપણે બધા બહુ હોય પણ બુનો બહુ ઓછી અને એની અંદર મર્યાદા સમાજનો ડર દુનિયાનો મેળો આ બધું ખાઈને માતાનું નામે જીવવું એ નાની વાત નહીં યાર વાતો આપણે ગમે તે કરીએ પણ બહુ અઘરું હો બુવાજી તો યાર ગમે ત્યારે પેન્ટ બુશર્ટ પહેરીને નીકળી જાય નોકરી પછી પહેરીને નીકળી જાય એના કોઈ રોકા નહીં બબુના ઘરની બહાર નીકળવું હોય તો 1000 વિચાર કરવા પડે 1000 વખત એનું કેલ્ક્યુલેશન મેળવવું પડે એમાંય માતાનું નામ લજવાય નહીં વસ્ત્રમાં ડાઘ ના પડે એ ધોણી ધોણી કહેવાય અને એ સાબિતી અત્યારે હાલા કળિયુગમાં સતયુગ છે એ માતાના નિશાન કે આવો મારી નાયો મેવના નોમ નાકડાથી ચહેરાઓ આવો મારી ભીખા ભુવાની માળાનું કિરણ ભુવા પરમણ ચહેરાઓ પાવળિયા વગાડને મારી વારસદના કોઠે રહેનારી ખમાત વાઘ હોય ને એ એક કાફી
થોડો તો યાર પુત્ર બનેડાનો હોય, વાઘનો ના હોય. એ તો વન મેન આર્મી જ હોય. સાચું માં 1000 બરાબર હોય. એટલે એવા ક્યારે પાક ઘરની પૂને પહેલી જુઓ. ઉમર કોકના આવકારો આવેલો એ નોંધવામાં આવે. સાચું માં કોઈ દાડા હોય કીધું ના હોય, ચાનું પોણીએ ના પાયું હોય કે મારે કેમ લાટકી બુન જેવી માતા નહીં બોલતી, ના બોલે યાર. એ તો કોલસા તૈયાર રાખવા પડ્યું. અને જો કોલસા પડ્યા હોય ને એ જ જલસા હોય. ખવડાયેલું જ રોમ હોય યાર. બાકી તિજોરીઓ હવે નહીં અને બેંકનો ખાતા હવે નહીં. હવને મેળવાની ખબર પડે, લેવાની મન થાય. ખેતર આ બધા નહીં કહેતા કાશી ખેતરમાં વવરિયા બધાનો વવરણ હોત તો એ જગ્યા હોત બધી ભાઈ. કેટલા વર્ષથી આવું હે 1000 વર્ષથી ભૂવા ધોણી કહી કે ભાઈ કાશી ખેતરમાં વવરાઈ ગયું, પણ જગ્યા જ ના હોય યાર કેટલો વાપવા દે. હવે કૈલાસ માન સરોવરની શરૂઆત કરો તો આ વવરાવો એ સારું છે ને. એ મારા વાલના વલેચા દે રાખવા કોઈ રોમ હાજર ISI માર્કાની એડવર્ટાઈઝ ના હોય યાર. ગ્રાહક ના હોય ને એ એડવર્ટાઈઝ કરે આવો આવો આવો. બ્રાન્ડ ગમે તો બે યાર. એ તો ગ્રાહકીને ઓધી કાઢે. કા ક્યાં એ ગ્રાહક ઓધવા ને કરે. એટલે આ બધી બ્રાન્ડમાં ગણતરી છે. ISI લેબલ હ. એટલે આ જોગણીના રમેશ દર્શન કરવા હું ચિહરજી. એટલે દેવનો ઓળખો, મોળાનો ઓળખો. એટલે જોગણીએ મને એક વાત કરીને એવું કીધું કે બુનને કહેજે. મેં તો કહું તો હું કહું, મને શું હતું. અને આપણો તો ઉપરનું મગજ જ નહીં. ડાયો ગણતરી પેલા ગોડાનાની ગણતરી. અને આપણા ડાયામાં આવવું નહીં, આજે નહીં આવવું ને કાલે નહીં આવવું. કારણ કે જેટલા ડાયા તે બધા મરી ગયા. ગોડન કોઈ ના બતાવે. એટલે હું શું ચેહર અને ભીખો ભૂવાઈ મોનો હો ભાઈ. આ જોગણીને એવું કીધું કે ચેહર હું ખોટ તમે અમારી યાદ ગાલે. પણ હવે તને એવું નહીં લાગતું ફોકડું પડતું હોય તો મારે મોટી જગ્યામાં કદાચ મંદિર બનાવવું હોય અને એને માગ્યું હોય ને મેં સાંભળ્યું તું ખરી એટલું કહેતી જજે કે તૈયારીઓ કર, દારૂને ના કરતા જબરું ના બનાવતો મારું નામ જોગણી એવું એને કીધું. મને ખબર નહીં. એને જે કીધું એ ભોગાઈ કીધું એ મેં કીધું. વિચાર હોય ના હોય તો કરો તૈયારી. એ તમારા પહેલી તૈયાર છે. એ નહીં હોકડું પડે. તમને ગમે એ ના ગમે, તમને ના ગમે એ દેવને નહીં ગમતી ભાઈ. ભૂવા ઘણા બાકી પડતી હોય. મારો તો કટ્યો હોય પણ સમજણ ના પડે આખી જિંદગી જતી રહી યાર. દેવની વાતો કોડવર્કમાં હોય અને કોડવર્ક ની ખબર ના પડે તો આખી જિંદગી જતી રહે. કે આવો મારી મેઠી દળ મેઠી એ વખડી ના ચેહર દેરા આવો. કિરણ ભુવા મારી ભીખા ભુવાની માળાનું પ્રમાણ રાખીને મારી પરિયડ ઉવાર સદના એ નિશન રાખનારી મારી મેળાની ચેહરાઓ. ઓમ જેમ કર્યું ઓમ કરંટ આવો અને કરંટ આવો તો ઓમ જ થાય. વસ્તી એવું સમજે કાકરી માતા જતા રહી એટલે ચેક કરવું જરૂરી. આ ના છોડો માતા છોડ દે, આ ના છોડો. એટલે ભાઈ ઘણા એવું કહેતા હોય કે તમે વાઘ ને હું એ વાઘ. પણ યાર મુદામમાં દોત
ના હોય તો વાઘના કરવાનું હું એ શિકારે ના કરીએ કે બસકું પર તો ગલી હોય એ કોઈ કોમ ના નહીં વાઘ. અને આ તો તળાવ મારે તરત ખબર પડે કે એ જોગણી આવી. જે દાળ જોગ નતું એ દાડાનું અને ઝંડા રૂપેલા આ બીજું બધું કાલ અત્યારે આવ્યું. હે આ તો બધું કાલ અત્યારે આવ્યું. અત્યારે તો જેટલા લાઈટ ના થોપલા એટલા બુવા માતાજી દયા થોપલે થોપલે દીવા કે આવો મારી જેણી જેણી પગલીઓ એ રાખનારી ચેહર આવો. બળદેવ ભુવા હીરા ભુવા મારી મકવાણાની પેઢીના એ પાલનહાર આવો. અમુક વાત તો જાહેરમાં ના કહેવાય. એનું કારણ વસ્તી એવું કે ભુવા મફતના પૈસા લઈ મફત નહીં યાર એકલો કાળો દેતવા હોય. એક વાહનું કૂતરું બીજા વાહમાં આવે તો કેટલો કૂતરો વળજી પડે. એમ ભુવાની દશા અમારી આવી છે યાર. ચોક બીજા ગોમ જઈએ ને તો એ રહ્યા ભુવા આમ જોઈએ તો આવ્યું એટલે પણ નહીં કોઈ લેવા યાર. ખમા કહેવા આવી તારા ને ખમા કઈ ઘેર જવાના એ ચો વીઘા લખી લેવા આવ્યા. પણ જેમ પાડા કતરાતા હોય ને એમ કતરાય તો પણ જવું પડે. ખમા કીધા વગર છૂટકો એ વગાડ મારી મન મેળું મોણાના મેરાવડે રેનારી કોનો બરહો કર્યો છે ઓનો વિશ્વાસ જેને રાખ્યો છે એ કોઈ દાડો મારું શિવજી આગુ પાછું નહીં થવા દે. આ દીવાના રોમ નહીં થવા દે. જાતે જે પૂછ્યા રહેવાનું કોકને ખવડાવ્યું હોય એનો અમે દેરો છીએ. એ આ ઘરને જોઈ લીધેલું કરેવાના કોઈ ના થાય. રોમ એનું ઊંધું કરવું થાય. મારે પછી જ મળે યાર. જીવતો કોઈ મળ્યો નહીં. એક તો દાખલો મને બતાવો. હે રણુજા રોમાપીની સમાધિ લીધી હોય ત્યાં ખોતરે અગર નતા રહ્યા તો આપણું તો ખોતરવાના જ યાર. તાકાત હોય એટલું તાર દાળીઓ કર. હોનાને કોઈ દાડો કાટ નહીં આવે યાર. અને સત્ય કોઈ દાડ પાછું પડ્યું નહીં, કોઈ દાડ પડશે નહીં. એટલે કાયમ સત્યનો વાગ્યો હોય અને સદાય સત્યનો વાગશે મારી સમાધિ છે. અને આ જોગણીના ભગતોની છે મારા ચેહર મેરડીના ભગવાન દરેક જેના મનમાં જે પડ્યું છે એ આ દીવાન બળાઈને જાય એ આ દીવો પાર પાડી દે. એટલે 18નો ઓકળો કીધું પછી વાત ફિર મિલેંગે. ઓ